શું આ જે 4 વ્હીલના લાયસન્સ છે તેની માટે તારીખ નથી મળતી ને લોકો પરેશાન થઈ રહ્યા છે? એટલે 4 વ્હીલમાં લાઇસન્સમાં એવું છે કે 4 વ્હીલમાં ટેસ્ટ માટે અપોઇન્ટમેન્ટ હોય છે અને અપોઇન્ટમેન્ટ જે છે એ અમારી વડી કચેરી તરફથી નક્કી કરવામાં આવે. હવે અત્યારે 4 વ્હીલ માટે કંઈ 70 અપોઇન્ટમેન્ટ દૈનિક છે, બરાબર, પરંતુ એના ઘસારો હોવાના કારણે અપોઇન્ટમેન્ટ નથી મળતી, જે અમે અમારી વડી કચેરીને લખેલ છે આ બાબતમાં. ખાસ કરીને સાહેબ છેલ્લા 8-9 મહિનાથી આ પ્રોબ્લેમ થાય છે કે ભાઈ રજિસ્ટ્રેશન કરાવતા હોય, લોકોની ફરિયાદ છે કે નથી થતું અને એપોઇન્ટમેન્ટ નથી મળતી. તો આના માટે કંઈ લોકોને 6 મહિના લાઇસન્સના પૂરા થઈ જાય, લર્નિંગ લાઇસન્સના, તો એના માટે વૈકલ્પિક વ્યવસ્થા શું છે? વૈકલ્પિક વ્યવસ્થામાં તો મને પછી લર્નિંગ લાઇસન્સ પૂરું થાય તો પછી રિન્યૂ કરી શકે છે. અત્યારે તો એ વૈકલ્પિક વ્યવસ્થા છે. હવે વડી કચેરીને અમે જાણ કરી છે આ બાબતમાં, એટલે એમનો ડિસિઝન જે આવશે એ મુજબ પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે. મારું નામ દીપક ચીલા છે, હું સુરેન્દ્રનગરથી બોલું છું. છેલ્લા 6 મહિનાથી આરટીઓ કચેરીએ જે ઓનલાઈન સિસ્ટમથી ડ્રાઇવિંગ લાઇસન્સ નીકળતા હતા તે કામગીરી સોફ્ટવેર બંધ હોવાના કારણે બંધ છે. અને જે ગ્રાહકો દ્વારા જેને લાઇસન્સ જોઈએ છે તેઓ એપ્લિકેશન કરે છે અને આરટીઓ કચેરી દ્વારા એમને લર્નિંગ લાઇસન્સ આપી દેવામાં આવે છે. હવે લર્નિંગ લાઇસન્સ આપી દીધા બાદ જે ઓનલાઈન સિસ્ટમ છે એ બંધ હોવાના કારણે એનું ઓરિજિનલ લાઇસન્સ નીકળતું નથી, જેના કારણે લર્નિંગ લાઇસન્સ ધારકોએ પોલીસ દંડ કરે છે અને એમને પારાવાર મુશ્કેલીઓ થાય છે. તો અમારી તંત્રને એવી રજૂઆત છે કે કાં મેન્યુઅલી પહેલાં જે રીતે લાઇસન્સ નીકળતા હતા એવી રીતે ચાલુ કરી દેવા જોઈએ, અથવા આ જે ઓનલાઈન સિસ્ટમ છે સોફ્ટવેર છેલ્લા 6 મહિનાથી બંધ છે તેને જલ્દીથી જલ્દી ચાલુ કરવામાં આવે તો જે ગ્રાહકોને તકલીફ પડી રહી છે, લાયસન્સ ધારકોને ખોટા મેમાં દંડ ભરવા પડે છે, એમાંથી એમને છુટકારો મળી શકે.